અને હજી તૈયારી શરૂ નથી કરી તો એના માટે અમે સતત આપણી ચેનલ ઉપર કાંઈક ને કંઈક નવું લઈને આવ્યા છીએ. અને હવે આ મોકો છે તમારી પાસે અને આ છેલ્લા મોકાને તમારે ઝડપી લેવાનો છે. તકને આવતી નથી, હંમેશા યાદ રાખો, તક આવતી નથી, તક ઊભી કરવી પડે છે. કયો વિદ્યાર્થી કઈ રીતના મહેનત કરશે આ બધી આપણે વાત કરીશું. ક્લિયર છે? એટલે તમારે બીજી કોઈ વસ્તુ એમ નથી કે આ વિડીયો મારા માટે નથી, બધા માટે વિડીયો છે. પહેલી વાત કરીએ 0% સ્ટુડન્ટ હોય, મતલબ કે હાવ શરૂઆત જ કરી હોય, જેને વાંચ્યું જ નથી કાંઈ, બરોબર છે, રખડપાટી જ કર્યું છે, આખું વર્ષ દરમિયાન રખડપાટી કરી છે, તો હવે એને કઈ રીતના વાંચવાની તૈયારી કરી. હવે 50%થી શરૂઆત કરતા હોય એનું શું કરવું? તો એના માટે હાલો હજી એને 50% સિલેબસ બાકી છે, બધું જ વચાઈ ગયું છે, 100% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. એ લોકોએ મેજોરિટી માસ્ટર પ્લાન ઘણા બધા લઈને આવ્યા હતા, એ બધા માસ્ટર પ્લાન ફોલો નથી થયા, કાંઈ વાંધો નહીં, જે ફોલો કરે છે એ કરા રાખો તમે, વાંધો નહીં. પણ જે લોકો નથી કરતા એના માટે થઈને આ 45 ડેઝ માસ્ટર પ્લાન લઈને આવ્યો છું, બરોબર છે. અને આ માસ્ટર પ્લાન જો તમે ફોલો કરી દીધો તમારી જિંદગી બદલાઈ જાય, ગેરંટી કાર્તિક લાઠિયા લખીને આપે છે. અને આ વિડીયો અહીંયા રહેવાનો છે, હું અહીંયા રહેવાનો છું, ચેનલ અહીંયા રહેવાની છે. એક્ઝામ પૂરી થાય ફાયદો થયો હોય ને તો આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર તમારે લખી જવાનું છે જે લખવું હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામને માત્ર 45 ડેઝ સમથિંગ રહ્યા છે અને એવી અંદર જો હજી પણ અમુક વિદ્યાર્થીઓને વાંચવાનું નથી શરૂ કર્યું અને હજી તૈયારી શરૂ નથી કરી તો એના માટે અમે સતત આપણી ચેનલ ઉપર કાંઈક ને કંઈક નવું લઈને આવ્યા છીએ. અને હવે આ મોકો છે તમારી પાસે અને આ છેલ્લા મોકાને તમારે ઝડપી લેવાનો છે. તકને આવતી નથી, હંમેશા યાદ રાખો, તક આવતી નથી, તક ઊભી કરવી પડે છે. અને આ તક તમારી પાસે હાથમાં છે અત્યારે, બરોબર છે. અને આ તક તમે નો ઝડપી તો તમારી સામે જેટલું પણ ચમચમાતું અંજવાળું છે એ ક્યારે અંધારામાં પરિવર્તિત થઈ જાય તમને પણ ખબર નહીં રહે. જ્યારે રિઝલ્ટની વારી આવશે, જ્યારે રિઝલ્ટ તમારી હાથમાં આવશે, ઓનલાઈન રિઝલ્ટ જ્યારે જોશો ત્યારે તમારું રિઝલ્ટમાં તમે જોશો કે ભાઈ મારે જે કોલેજની અંદર એડમિશન જોતું હતું એ કોલેજના એડમિશનમાં માત્ર ને માત્ર અમુક ટકાવારી રહી ગયા અથવા તો અમુક માર્ક્સ માટે રહી ગયો. આટલા માર્ક્સની મહેનત જો મેં પહેલા વધારી દીધી હોત અથવા તો મહેનત કરવાની શરૂ કરી દીધી હોત તો મને શું મળે? સારી એવી કોલેજની અંદર એડમિશન મળી જાય. અરે તમે એક કામ કરો, એડમિશન છોડો, હાલો તમારે ગમે એવી કોલેજ હાલશે, પરંતુ જો સ્કોલરશિપની વાત કરી, બરોબર છે, તમે તમારા માતા પિતાના કંઈક સપોર્ટ કરવા માટે તો હશો ને, બરોબર છે, એટલે તો તમે એમ ઓલું કહેવાય ને કે જિમ્મેદાર હશો કે તમે તમારા માતા પિતાનું સપોર્ટ કરો, બરોબર છે. તો એના માટે MYSY નામની સ્કોલરશિપ આવે, એના માટે 60% કરતા ઉપર મિનિમમ માર્ક્સ જોઈ, બરોબર, અને તમારા રિઝલ્ટની અંદર આવ્યા છે 59.98%. કેમ તમે તમારા ફેમિલીમાં મોઢું બતાવશો? રેડી? અથવા તો તમે તમારી સામે તમારી જાતને કઈ રીતે જોશો? કાચની સામે જોવો છે તો તમારી આંખને તમને નહીં જોઈ શકો. આંખ સતત ને સતત નીચે રહેલી છે, કારણ કે 2 માર્ક્સ આટું, 1-2 માર્ક્સ આટું મારે મારા માતા પિતાનું આમ આખું કહેવાય ને કે સપનું મેં પૂતળી નહીં. એમને મારે સપોર્ટ કરવાનો હતો, એ સપોર્ટની બદલે હું અમુકનું એના ઉપર બોજ બનીને રહીશ. હવે જેટલા પણ વર્ષ હું ભણીશ એ બધા વર્ષમાં મારે એના ઉપર બોજ બનીને રહેવું પડશે. તો આ વસ્તુ ન થાય એટલા માટે હું સતત લઈને આવું છું આવા માસ્ટર પ્લાન. અને આની આગળ પણ માસ્ટર પ્લાન ઘણા બધા લઈને આવ્યા હતા, એ બધા માસ્ટર પ્લાન ફોલો નથી થયા, કાંઈ વાંધો નહીં, જે ફોલો કરે છે એ કરા રાખો તમે, વાંધો નહીં. પણ જે લોકો નથી કરતા એના માટે થઈને આ 45 ડેઝ માસ્ટર પ્લાન લઈને આવ્યો છું, બરોબર છે. અને આ માસ્ટર પ્લાન જો તમે ફોલો કરી દીધો તમારી જિંદગી બદલાઈ જાય, ગેરંટી કાર્તિક લાઠિયા લખીને આપે છે. અને આ વિડીયો અહીંયા રહેવાનો છે, હું અહીંયા રહેવાનો છું, ચેનલ અહીંયા રહેવાની છે. એક્ઝામ પૂરી થાય, વિડીયો ફાયદો થયો હોય ને તો આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર તમારે લખીને જવાનું છે જે લખવું હોય, બરોબર છે. એ પછી તમારું જે ફીડબેક હોય એ ફીડબેક લખીને જવાનું છે. ક્લિયર છે? હું તમને 45 ડેઝનો માસ્ટર પ્લાન આપું છું અને એના માટે સૌથી પહેલા સાંભળો કે ભાઈ કેટલા પ્રકારના સ્ટુડન્ટ હોય. આપણી પાસે 3 પ્રકારના સ્ટુડન્ટ છે, બરોબર છે. 3 ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સ, બરોબર છે, સ્ટુડન્ટ્સ. ક્લિયર? હવે આ 3 પ્રકારના કેવા વિદ્યાર્થી આવે? તો પહેલો વિદ્યાર્થી આવે જેને કઈ વાંચ્યું જ નથી, 0% થી શરૂઆત કરે છે, 0% થી શરૂઆત, બરોબર છે. પછી આવે છે 50% થી શરૂઆત કરે, મતલબ કે અડધો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, શરૂઆત. અને પછી આવે છે આખું 100% વાંચાઈ ગયું હોય, બરોબર છે, બધું જ વંચાઈ ગયું હોય, બરોબર. આજના લેક્ચરની અંદર આ ત્રણ વિદ્યાર્થીઓ, ત્રણ ટાઈપના વિદ્યાર્થીઓ વિશે વાત કરવાની છે. કયો વિદ્યાર્થી કઈ રીતના મહેનત કરશે આ બધી આપણે વાત કરીશું.
ક્લિયર છે? એટલે તમારે બીજી કોઈ વસ્તુ એમ નથી કે આ વિડીયો મારા માટે નથી, બધા માટે વિડીયો છે અને તમારા માટે સાથે તમારા મિત્રો માટે પણ છે. એટલે એમને પણ આ વિડીયો શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આવા માસ્ટર પ્લાન જોઈ શકે અને પાસ ન થતા હોય તો થોડાક પાસ થઈ શકે. બરાબર છે? અમારો એક જ મોટિવ છે કે ભાઈ તમારે અમારે છે ને બેસિકલી બધી જગ્યાએ પોગી જવું, ગુજરાતના બધે ખૂણે ખૂણે પોગી જવું છે. બરોબર છે? પણ એના માટે થઈને અમને તમારી જરૂર પડવાની છે. એટલે બને એટલો વિદ્યાર્થી જોડે આ ચેનલને શું કરી દેવાની છે, શેર કરવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે. ક્લિયર છે? ચાલો હવે પહેલી વાત કરીએ. 0% સ્ટુડન્ટ હોય, મતલબ કે હાવ શરૂઆત જ કરી હોય, જેને વાંચ્યું જ નથી કાંઈ, બરોબર છે, રખડપાટી જ કર્યું છે, આખું વર્ષ દરમિયાન રખડપાટી કરી છે, તો હવે એને કઈ રીતના વાંચવાની તૈયારી કરવી. બરોબર છે? તો આને સૌથી વધારે વાંચવું. બરોબર છે? પ્રેક્ટિસ હવે મૂકો એને. બરોબર? જો જરૂર લાગે ને તો એ 2 થી 3 પેપર સેટ કરી શકશે, પણ એ સૌથી વધારે એને વાંચવાનું છે. બરોબર છે? વાંચવું. અને એનું સિલેબસ છે ને, સિલેબસ એને કમ્પ્લીટ કરી દેવાનું છે 1 મહિનાની અંદર. 1 મહિનો આપું છું હું તમને, 30 દિવસ. બરોબર છે? 30 દિવસ. અને એના પછી જે તમારા 15 દિવસ વધે છે, બરોબર છે, આ 15, અચ્છા વચ્ચે હું કે ઉત્તરાયણ આવશે, બરોબર, તમારી એક્ઝામ આવશે, પ્રેક્ટિકલ એક્ઝામ આવશે, એ બધી વસ્તુ ધ્યાન રાખજો. બરોબર છે? તો 30 દિવસ છે, 30 દિવસમાંથી આપણે કામ કરીએ 8 દિવસ તમારે કાઢી નાખીએ. બરોબર? જાન્યુઆરી મહિનાના તો 22 દિવસ છે. બરોબર? 22 દિવસની અંદર તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરી દેવાનો છે. બરોબર? ક્યાં ગમે ત્યાંથી વાંચો, ત્યાંથી વાંચો. વન શોટ છે, વન શોટ. અને હા, બીજી વસ્તુ કે અહીંયા તમારે હવે બધું કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે તમે કાંઈ વાંચ્યું જ નથી, તો બધું કરવા જાઓ એટલે કાંઈ થવાનું નથી. જેટલું પણ મોસ્ટ ટાઈમ છે આપણી ચેનલ ઉપર, મોસ્ટ ટાઈમ આપેલી તો આપણી ચેનલ ઉપર આપેલી જ છે, તો તમારે એ જોવું હોય તો એ જોવો. બરોબર? બીજી ચેનલ ઉપર ગમે તમારે જે કરવું હોય એ કરો, પરંતુ એ કરો. બરોબર? મોસ્ટ ટાઈમ છે એ કરો, એના સિવાય ઉધાર નથી. વન શોટ છે તો વન શોટ જોવો. બરોબર છે? સાથે સાથે PYQ છે, ભાઈ આગલા વર્ષોની અંદર જે પણ કાંઈ પૂછાઈ ગયું હોય એ કરો, પણ કરો. તમે વાંચો. મેક્સિમમ 22 દિવસની અંદર તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખો. 22 અથવા તો 25 દિવસની અંદર. બરોબર છે? 22 અથવા તો 25 દિવસની અંદર. ક્લિયર છે? ચાલો હવે 50% થી શરૂઆત કરતા હોય એનું શું કરવું? તો એના માટે હાલો, હજી એને 50% સિલેબસ બાકી છે, તો એક કામ કરીએ. અહીંયા 30 દિવસ આપેલા છે, આ લોકોને 15 દિવસ આપો. બરોબર છે? 15 દિવસ. બરોબર છે? એમ તમારે પણ હવે જે બાકી હોય, બરોબર છે, એ કમ્પ્લીટ કરી દેવાનું છે. સાથે સાથે હવે તમારે વન શોટ હોય, PYQ હોય, હેતુલક્ષી હોય, બરોબર છે, મોસ્ટ IMP હોય, આ બધી જ વસ્તુને સાથે કરતી જવાની છે. ઓકે? અને જે કમ્પ્લીટ છે એ લોકોએ જે એક્ઝામ આવશે, બરોબર છે, એના ઉપર ફોકસ કરવાની છે. સીધી બોર્ડ એક્ઝામ ઉપર ફોકસ કરી નાખો, કારણ કે બીજી પરીક્ષાની અંદર પણ બોર્ડ એક્ઝામની જેમ આખો સિલેબસ આવી જવાનો છે. બરોબર છે? એટલા માટે થઈને આ લોકોએ બધું જ કરવાનું છે. જે ટોપિક નથી આવડતા, જે ટોપિક ક્લિયર નથી જાય, કારણ કે 100% ની અંદર બધું જ ક્લિયર હોય એવું જરૂરી ન હોય. બરોબર? 1-2 ટોપિક એવા હોય કે જે ક્લિયર ન પણ હોય. બરોબર? તો એ ક્લિયર કરો. અને એના માટે હું તમને 5 દિવસ આપું છું. 5 દિવસની અંદર તમારે બધા જ ટોપિકને ક્લિયર કરી દેવાના છે. બરોબર છે? બાકીના દિવસોની અંદર શું કરવાનું છે? બરોબર? તો એની વાત કરીએ. તો બાકીના જે 15 દિવસ વધ્યા છે, 5 સબ્જેક્ટ છે આપણા. બરોબર? કેટલા સબ્જેક્ટ છે? 5 સબ્જેક્ટ. અને આ 15 દિવસો છે, અથવા તો માની લો કે એનાથી ઓછા છે, 12 દિવસ છે. બરોબર છે? અને 5 સબ્જેક્ટ છે, તો તમારે મિનિમમ 2 થી 3 પ્રશ્નપત્ર કરવાના છે. 2 થી 3 પ્રશ્નપત્રો કરવા. બરોબર છે? જેને કાંઈ વાંચેલું જ નથી, 0% થી શરૂઆત કરે છે, એમના માટેની વાત કરું છું. જે લોકો 50% થી શરૂઆત કરે છે એ લોકોને મિનિમમ 5 થી 6 પ્રશ્નપત્રો કરવા. બરોબર છે? અને એના પછી જેને બધું જ વચાઈ ગયું છે, 100% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, એ લોકોએ મેજોરિટી MCQ ની પ્રેક્ટિસ કરવી. બરોબર છે? કારણ કે ઘણીવાર MCQ ની અંદર એવા ટ્વિસ્ટેડ સવાલ પૂછાઈ જાય છે કે જે તમારા એક્ઝામની અંદર મહત્વના માર્ક્સ કાપી નાખશે. બરોબર છે? એટલે MCQ પ્લસ 10 થી 15 પેપર. બરોબર છે? પ્રશ્નપત્ર. હવે એવો કોઈ પણ મટીરિયલ હોય, કોઈ પણ પ્રકાશન હોય, એ તમે લઈ શકો છો. બરોબર છે? સાથે સાથે હું તમને એમ કહું કે તમારે જે પણ કંઈ કરવાનું છે, બરોબર, એ આ પ્રશ્નપત્ર જ છે. બરોબર? એમ સમજી લ્યો. કારણ કે આ પ્રશ્નપત્ર તમે કરી નાખ્યા ને, આ 15 પ્રશ્નપત્ર, એટલે હું એમ નથી માનતો કે આનાથી બહાર બોર્ડની અંદર કાંઈ આવે. બરોબર છે? કારણ કે આ એક, અચ્છા, હવે તમે પ્રશ્નપત્ર જોવો ને તો એકનો એક સવાલ પણ ઘણી વાર રિપીટ થતો હોય છે. એટલે તમને ખ્યાલ આવી જાય, અંદાજો આવી જાય કે બોર્ડની અંદર આ વારા ઘડીએ પૂછાયેલો છે. ક્લિયર? પ્રશ્નપત્ર એવું લેવાનું, રેડી, પેપર સેટ એ રીતના લેવાનું કે જેમાં લખેલું હોય કે આ PYQ છે, આ 2023 માં પૂછાણો, આ 2022 માં પૂછાણો, આ 2021 માં પૂછાણો. બરોબર? આવા બધા સવાલ આવવા જોઈએ, એની અંદર લખેલું હોવું જોઈએ, એટલે તમને ખ્યાલ આવે કયો સવાલ રિપીટ થાય છે. બરોબર છે? અને હજી એક તમને ટાસ્ક ઈ આપું છું, તમે ક્યારેક નવડા પડો તો એમાં તમારે છે ને પેપર એનાલિસિસ કરવાનું. પેપર એનાલિસિસ
એનાલિસિસ. બરોબર, પેપર એનાલિસિસમાં શું કરશું સાહેબ? પેપર એનાલિસિસ કઈ રીતે કરવાનું કહું છું. જો હવે હું તમને એમ કહું કે કેટલા સવાલ, કેટલા એમસીક્યુ છે, ચાલો એમસીક્યુ થી શરૂઆત કરીએ. કેટલા એમસીક્યુ છે જે તમે જોયેલા છે, કેટલા એમસીક્યુ છે જે તમે નથી જોયા? જે નથી જોયા એને તમે સાઈડમાં ટીક કરો, બરોબર છે, અલગ ટીક કરી નાખો. ક્લિયર? તો એ સમજી લેવાનું, જે નથી જોયા ને એવા એમસીક્યુ બની શકે કે પ્રકાશનમાં ન હોતા 8 એમસીક્યુ જે મૌલિકતા વાળા હોય, જે તમારા લોજિકલ હોય, જે તમારી ખરેખર કસોટી ચકાસતા હોય એવા હોઈ શકે છે. બરોબર છે, તો એની અંદર એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાંથી આ સવાલ પૂછાણા છે. માનો કે 10 સવાલ એવા પૂછાણા છે, કોઈ બધા પેપરની અંદર 10 સવાલ એવા છે કે જે કોઈ જગ્યાએ નથી, એ માત્ર ને માત્ર લોજિકલ સવાલ છે. બરોબર છે, તો એ જુઓ કે કયા ચેપ્ટરમાંથી સવાલ પૂછાણો છે. બરોબર છે, તો આ વખતેનું પેટર્ન તમને સમજાશે. માનો કે બધા જ, માનો કે 5 વર્ષના પેપર તમે એનાલિસિસ કર્યા, બરોબર છે, 5 વર્ષના પેપર, આમાં એનાલિસિસમાં કઈ રીતના કરવાનું એની પણ વાત કરું. જો હું તમને એમ નથી કહેતો કે એનાલિસિસ આખો દિવસ લઈને બેસી જાઓ, બરોબર, પણ જેમ ટાઈમ મળે ને એમ તમે જોતા જાઓ. એનાલિસિસની અંદર 5 વર્ષના પ્રશ્નપત્ર, બરોબર છે, એ પછી 2024 હોય, 23 હોય, 22 હોય, 21 હોય, બરોબર છે. ચાલો 20 પણ આવે છે, 20 પણ આપણે આવી શકે, પરંતુ આની અંદર ઓલું કહેવાય ને સિલેબસ કટ થયેલો હતો, તો એ સિલેબસ કટ થયેલા હોય એને તમે સાઈડમાં નાખી દેજો. ક્લિયર? માનો કે આ બધાની અંદર પહેલા ચેપ્ટરમાંથી એક સવાલ પૂછાણો છે, પહેલા ચેપ્ટરમાંથી પહેલા માટે, એટલે પ્રોબેબિલિટી એવી છે કે પહેલામાંથી લોજિકલ સવાલ પૂછાઈ શકશે. ક્લિયર છે? ચાલો હવે એની પેટર્ન જુઓ તમે કે ભાઈ આમાંથી કયા ટોપિકમાં સવાલ પૂછાણો હતો, આ પ્રશ્નપત્રમાં કયા ટોપિકમાંથી સવાલ પૂછાણો હતો, આ પ્રશ્નપત્રમાં કયા ટોપિકમાંથી સવાલ પૂછાણો હતો, એ તમે એનાલિસિસ કરો. બરોબર છે, જો એકનો એક ટોપિક હોય તો બની શકે કે આ વખતે ટોપિક ફરી પણ શકે, અથવા તો એનો પણ આવે. ક્લિયર? તો તમે એ રીતનું એનાલિસિસ કરો એટલે તમે એમસીક્યુ ની અંદર મોટા ભાગનું એનાલિસિસ કરી ચૂક્યા છો. પછી વાત કરીએ પાર્ટ 2 ની, તો પાર્ટ 2 એટલે કે વિભાગ બી ની. તો વિભાગ બી ની અંદર એનાલિસિસ કઈ રીતના કરશો? તો એકનો એક સવાલ કયા વર્ષે રિપીટ થયો છે? માનો કે પહેલા ચેપ્ટરમાંથી ડાયપોલ વાળો સવાલ છે, વિદ્યુત ક્ષેત્ર વાળો, બરોબર છે, વિદ્યુત ક્ષેત્ર વાળો, એ 2024 માં આવ્યો હતો, પછી 2022 માં આવ્યો હતો અને 2020 માં આવ્યો હતો. બરોબર છે, તો એનો મતલબ એમ છે કે એક વર્ષે ગેપ છોડીને આવેલો છે. ક્લિયર? જો તમારી પાસે ટાઈમ મળે છે તો, બરોબર છે, બાકી આ એનાલિસિસ કરવાની જરૂર નથી. મેં તમને કીધું એમ કે મોસ્ટ ટાઈમ છે એ કરી નાખો એટલે અમે એનાલિસિસ કરીને જ આપેલું છે. ક્લિયર છે? ચાલો, તો એટલા માટે થઈને આવું એનાલિસિસ પણ કરી શકાય. ક્લિયર? ચાલો, ઉપરી 3 વર્ષ આવતું હોય તો બની શકે કે આ વર્ષે ન પણ પૂછાય. બરોબર, પ્રોબેબિલિટી એવી નથી કે પૂછાય જ, આ વર્ષે ન પણ પૂછાય એટલે બીજો પણ સવાલ પૂછાઈ શકે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખો. તો આ રીતના તમે પેપર એનાલિસિસ કરશો એટલે તમને મસ્ત મજાનો પેપર, તમને એક અંદાજો આવશે કે આ વખતે બોર્ડનું પેપર કઈ રીતનું હોઈ શકે. બરોબર છે, પછી તમે એમ જોવો કે ભાઈ 2024 નું પેપર મારા હિસાબે હાર્ડ હતું, 2023 નું ઈઝી લાગે છે, 22 નું ઈઝી લાગે છે, તો 25 નું કેવું આવી શકે એવું એનાલિસિસ પણ કરી શકો તમે. બરોબર છે, તો એવું બધું કરશો ને એટલે તમને મસ્ત મજાનો એક આઈડિયા આવશે કે કેવો સવાલ આવી શકે. બરોબર છે, મોસ્ટ ટાઈમ આપેલા છે આપણી ચેનલ ઉપર. બરોબર, પછી આ પ્રશ્નપત્ર તમને મળી ગયા છે, 10 થી 15 પ્રશ્નપત્ર એલાવ. હું તમને એમ કહું, ખાલી 10 પ્રશ્નપત્રનું તમે પ્રેક્ટિસ કરીને 10 પ્રશ્નપત્રના 50 એમસીક્યુ એટલે 500 એમસીક્યુ તમને આમનામ થઈ ગયા. બરોબર છે, અરે બાકી બધાની વાત કરો, હાલ આ 5 છે, બરોબર છે, જેના 5 પ્રશ્નપત્ર સોલ્વ કર્યા. હવે 5 પ્રશ્નપત્રમાંથી 5 પ્રશ્નપત્રના 50 એમસીક્યુ ગણો એટલે 250 એમસીક્યુ ઈ થયા. અને જે ઉપરવાળાની વાત કરીએ 2 અને 3 પ્રશ્નપત્ર સોલ્વ કરે છે એની અંદર 100 થી 150 એમસીક્યુ આમનામ થઈ ગયા. હવે આ 100 થી 150 ની અંદર 20 માર્ક્સના એમસીક્યુ નહીં પૂછાય કે 20 માર્ક્સના એમસીક્યુ તો પૂછાય ને? યસ, 20 માર્ક્સના એમસીક્યુ તો પૂછાઈ શકે. ક્લિયર? એટલા માટે થઈને તમારે લોકોએ પ્રશ્નપત્ર કરવાના ફરજિયાત છે. કારણ કે જે વિદ્યાર્થીએ 0% થી વાંચવાની શરૂઆત કરી હોય ને એને હવે વધારે માર્ક્સ લાવવાની આશા છોડી દેવાય એવું મને લાગે છે. કારણ કે જો તમારે, હું એમ નથી કહેતો કે એ આવશે જ નહીં, ઇમ્પોસિબલ હું કહેતો જ નથી, પોસિબલ છે, પણ એના માટે તમારી મહેનત પણ એટલી હોવી જોઈએ. જો આ 100% વાળો દિવસના 8 કલાક વાંચતો હોય તો તમારે દિવસના તમારે વાંચવા પડે કેટલા? 12 કલાક, 10 થી 12 કલાક તમારે વાંચવું પડે, એક્સ્ટ્રા ટાઈમ આપવો જ પડશે. કોને? તો તમારું રિઝલ્ટ છે એ તમારે વધશે, સુધરશે અને સારું બનશે. ક્લિયર? તો હવે તમારી પાસે કોઈ ટાઈમ નથી. બરોબર છે, અને માત્ર ને માત્ર વાંચવા સિવાય બીજું કોઈ ફજેતો કરવાનો નથી. માત્ર ને માત્ર વાંચવામાં ધ્યાન, બીજું કાંઈ નહીં. સિમ્પલ. તો 0% વાળાને કઈ રીતે કરવાનું છે? તો કે 30 દિવસની અંદર આખો સિલેબસ કમ્પ્લીટ કરી નાખવાનો છે, ફૂલ સિલેબસ. બરોબર છે, ફૂલ સિલેબસ કમ્પ્લીટ કરી દેવાનો છે. ઓકે, અને 2 થી 3 પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે, 2 થી 3 પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે. ચાલો, એના પછી 50% થી શરૂઆત કરવા વાળો, મતલબ કે 50% જેનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે એના માટે થઈને 15 દિવસ હું તમને ફૂલ સિલેબસ માટે આપું છું. ફૂલ સિલેબસ.
ક્લિયર. અને 5 થી 6 પ્રશ્નપત્રો કરવાના છે, બરોબર. અને બધું જ વચાઈ ગયું હોય તો એવાને માટે શું કરવાનું છે, તો કે એવાના માટે 5 દિવસ જે ટોપિક નથી આવડતા, જે ટોપિક અઘરા લાગે છે એ ટોપિક તમે કરી શકો છો, બરોબર. સાથે સાથે MCQ ની પ્રેક્ટિસ અને 10 થી 15 પ્રશ્નપત્રો કરવાના છે, બરોબર. આટલું કરશો એટલે તમારા બોર્ડની અંદર પછી માર્ક્સ જો આમ કરતા માર્ક્સ વધે, બરોબર. હવે હું 0% વાળા ઉપર ફરી પાછો આવું. 0% વાળા શું કરશે, તો કે હવે છે ને એ પોતાના ચેપ્ટરને ડિવાઈડ કરી નાખશે, બરોબર છે. 0% વાળા હાલો 0% થી શરૂ. હવે તમને એમ લાગતું હોય કે સાહેબ આ ચેપ્ટર મને અઘરું લાગે છે, આ ચેપ્ટર ઈઝી લાગે છે, આ ચેપ્ટર મને મીડિયમ લાગે છે, બરોબર. તો જે અઘરું લાગે છે ને હવે છોડી દો, સિમ્પલ વસ્તુ છોડી દો. માત્ર ને માત્ર તમે ભણવાના, હા એના જે મોસ્ટ આઈપી ટોપિક છે એ કરી નાખો, આખું ચેપ્ટર જવા દો, મોસ્ટ આઈપી ટોપિક છે ને એ કરી નાખો અને સ્માર્ટ વર્ક કરો થોડું, બરોબર. હું એમ નથી કહેતો હાર્ડ વર્ક આમ ગધેડાની જેમ લાગી જ જાવ. હું તમને એમ કહું કે ભાઈ ચેપ્ટર નંબર 9 છે, 7 માર્ક્સનું ચેપ્ટર છે, બરોબર છે. 4 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ અને ઓપ્શન સાથે 2 માર્ક્સનું થાય છે, બસ સોરી 9 માર્ક્સનું થાય એટલે 2 માર્ક્સનો એક સવાલ ઓપ્શનમાં આવશે. માનો કે તમે આખું 9મું ચેપ્ટર સ્કીપ કરી નાખ્યું છે તો એનો 4 માર્ક્સ અને 3 માર્ક્સ કઈ રીતે મેળવશો, તો બીજું ચેપ્ટર કર્યું હશે તો એમાં કવર કરી લો, બીજા ચેપ્ટરમાં કવર કરી લો, બરોબર છે. અને 3 માર્ક્સનો સવાલ લો તો 3 માર્ક્સનો સવાલ છે એ કોઈ બીજા ચેપ્ટરમાંથી કવર કરી લો. માનો કે 6મું ચેપ્ટર છે, બરોબર છે, 7મું ચેપ્ટર છે, એમાંથી કવર કરી લો તો 9મું ચેપ્ટર તમારું આખું સ્કીપ થઈ ગયું, બરોબર. તો એ રીતે થોડુંક સ્માર્ટ વર્ક કરો, ક્લિયર. હવે તમે છે ને તમારા ચેપ્ટરને ઈઝી મીડિયમ અને હાર્ડમાં વેચી દો, બરોબર. આ રીતના વેચી નાખ્યા. હવે જે ઈઝી લાગતા હોય એ ચેપ્ટર કરી નાખો, મીડિયમ લાગતા હોય એ ચેપ્ટર કરી નાખો અને હાર્ડ લાગતા હોય ને એવા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી કરો, મોસ્ટ આઈએમપી થિયરી કરો, બરોબર છે. કરવાની તો બધાની મોસ્ટ આઈએમપી, આની મોસ્ટ આઈએમપી ને આની મોસ્ટ આઈએમપી, પરંતુ આના જે સવાલ તમને એમ લાગતા હોય ને કે હાલો આ પૂછાઈ શકે એમ જ છે, PYQ માં ઘણીવાર આવેલો છે, તો એવી થિયરી કરો, બધું કરવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ છે, ક્લિયર. ચાલો તો અહીંયા તમારા જો 0% થી શરૂઆત કરો છો ત્યારે અને 0% થી શરૂઆત કરો અને 45 ડેઝ છે તો હું એમ ધારું છું કે તમારા 70+ આરામથી આવી જાય, બરોબર છે. 70+ ની વાત કરું છું એટલે 70+ 80 પણ હોઈ શકે, 85 પણ હોઈ શકે અને 90 પણ હોઈ શકે. મહેનત તમારી ડિપેન્ડ કરે છે કેવી છે, ક્લિયર. અને હા મેઇન વસ્તુ છે દાખલા પણ 60-40 અથવા તો 70-30 આ રીતના પૂછાઈ શકે છે, ક્લિયર. 70% થિયરી, 30% દાખલા, 60% થિયરી, 40% દાખલા, બરોબર. આ રીતનો રેશિયો હોય છે દાખલા અને થિયરીનો. તો એ રીતે પણ તમે તૈયારી કરી શકો છો અને મસ્ત મજાનું આમ જો કહેવાય ને કે બોર્ડની અંદર સારા માર્ક્સ લાવી દો, બરોબર. અત્યારે હું તમારા સામે ટાર્ગેટ મૂકું છું 70+ નો. તમને એમ લાગતું હોય કે આ ટાર્ગેટ હું આની કરતાં વધારે લાવીને આપીશ તો એ તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે સાહેબ મારો ટાર્ગેટ આ છે, મેં અત્યારે શરૂઆત કરી છે અને મારો ટાર્ગેટ આવડો આ છે, બરોબર છે. 70+ નો હું અત્યારે મૂકું છું, બરોબર. તમારે કેટલા મૂકવા છે એ તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવશો, ક્લિયર. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, હું, તમારું ફેમિલીનું. બાય.